हाय नमस्कार मित्रों, હું છું પેથાણી રાજ। આજે ટોક વિથ રાજમાં આપ સૌનું સ્વાગત છે અને આજે ખાસ તમારી બધાની સાથે શિક્ષણ વિશે વાત કરવાનો છું। આપણી એજ્યુકેશન સિસ્ટમ કેવી છે એના વિશે વાત કરવાનો છું। આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ટોટલી એ અબ્દુલ કલામને સમર્પિત છે। આજે આપણા દેશના 11મા રાષ્ટ્રપતિ પીપલ્સ પ્રેસિડેન્ટ ડોક્ટર અબ્દુલ કલામ ની પુણ્યતિથિ છે, એટલે આજનો આ ટોટલી આપણો કાર્યક્રમ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામને નામે રહેશે। પહેલાની એજ્યુકેશન સિસ્ટમ કેવી હતી અને આજની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે, તો આપણે જોઈએ। પહેલાની એજ્યુકેશન સિસ્ટમ કેવી હતી તો કે આપણા પ્રાચીન ગુરુકુળો, એમાં એક જ ગુરુ હતા અને પછી શું હતું કે એક સાથે 50-60 વિદ્યાર્થીઓ કોઈ ગુરુકુળમાં આશ્રમમાં ભણવા જાય અને 5-6 વર્ષ સુધી કન્ટિન્યુઅસ ભણે, અભ્યાસ કરે અને પછી બને એવું કે ગુરુ એક જ હોય ભણાવવા વાળો, પણ અભ્યાસક્રમ પૂરો થયા પછી એ જ્યારે બહાર આવે, જ્યારે એ સંસારમાં આવે ત્યારે બધા જુદું જુદું શીખ્યા હોય છે અને આપણી પાસે એના ઉદાહરણો છે। ગુરુ દ્રોણાચાર્ય પાસે કૌરવો જાય છે, પાંડવો જાય છે અને યુધિષ્ઠિર એ સત્યના પાઠ શીખે છે, અર્જુન છે એ બાણાવળી બને છે, ભીમ છે ગદાધારી બને છે। તો આપણા એજ્યુકેશન સિસ્ટમમાં જે પ્રાચીન એજ્યુકેશન સિસ્ટમ હતી એમાં કંઈક એવી વિશેષતા હતી, કંઈક એવું હતું કે જેના લીધે આપણે એવું કંઈક કરી શકતા હતા કે કોઈ એક ગુરુ પાસે ભણવા આવે અને લોકો જાજુ બધું શીખીને જતા। એક ગુરુ એ સર્વાંગ સંપૂર્ણ હતો। આ આપણા એજ્યુકેશન સિસ્ટમની વિશેષતા હતી। પણ આજની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે એના ઉપર આપણે વાત કરવાના છીએ। આપણી આજની એજ્યુકેશન સિસ્ટમ ખરાબ છે એવું નથી કહેતો। આપણી એજ્યુકેશન સિસ્ટમની જે આખું માળખું છે, એનું સ્ટ્રક્ચર છે એ મોડર્ન મેનેજમેન્ટના કન્સેપ્ટ મુજબ છે, એમાં કોઈ બેમત નથી। પહેલા જે એક ગુરુ પાસે બધા વિદ્યાર્થીઓ ભણવા જતા એવું નથી। આજે આપણી પાસે એજ્યુકેશન સિસ્ટમમાં પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે। કેવી ચેનલ તો કે ધારો કે એક જ કોમ્પ્યુટરની બ્રાન્ચ હોય તો એ જ કોમ્પ્યુટર બ્રાન્ચ માટે આપણી પાસે એક કોમ્પ્યુટરની સબ બ્રાન્ચ છે આઈટી। તમે કોમર્સ કરો છો તો કોમર્સ કર્યા પછી આપણી પાસે એક એની પાછી સબ બ્રાન્ચ છે બીસીએ છે। એવી જ રીતના આપણે મેનેજમેન્ટમાં જોઈએ તો મેનેજમેન્ટમાં પણ કંઈક એવી જ વસ્તુ છે। એક જ મેનેજમેન્ટ કન્સેપ્ટ માટે આપણી પાસે એચઆર મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ અને દિવસે ને દિવસે જરૂરિયાત મુજબ નવા મેનેજમેન્ટના કન્સેપ્ટ આવતા જાય છે। એ મેનેજમેન્ટની અંદર કે ઇવેન્ટ મેનેજમેન્ટ છે, બીજા ઘણા બધા મેનેજમેન્ટ આપણી પાસે છે। એટલે આપણી પાસે પ્રોપર એજ્યુકેશન સિસ્ટમ છે, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ વાળી છે કે જ્યાં કોઈ વિદ્યાર્થી જાય તો પ્રોપર એક જ વિષયનું જ્ઞાન તે પોતે ગ્રેજ્યુએટની અંદર મેળવે છે। તો આપણી એજ્યુકેશન સિસ્ટમમાં કોઈ ખામી નથી। તો પ્રશ્ન શું છે, પહેલાની જે એજ્યુકેશન સિસ્ટમ હતી ને એમાં શું હતું કે લોકો એક પર્ટિક્યુલર વિષય સાથે બેસ્ટ થઈને નીકળતા, સ્પેશિયલાઇઝેશન થઈને નીકળતા। પણ આજે આપણી પાસે આવી સિસ્ટમ હોવા છતાં પ્રશ્ન એ છે કે કોઈને નોકરી મળતી નથી આવ્યા પછી। આ પ્રશ્ન એ ક્યાંક એજ્યુકેશન સિસ્ટમમાં આપણને સતાવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આ એજ્યુકેશન સિસ્ટમમાં શું ખામી છે। આપણે વિદ્યાર્થીઓને ગોલ જ આપી શકતા નથી। વિદ્યાર્થી નાનો હોય ત્યારે આવે ત્યારે શું છે કે આપણા બધાને શું બનવું છે, ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે અને તેને પાયલોટ બનાવવો છે। હું કહું ને આ ત્રણ સિવાય છે ને આપણે વિદ્યાર્થી બીજું કઈ આપતા જ નથી। પણ અત્યારે હું વાત કરવા જઈ રહ્યો છું આપણું એક્ઝામનું પ્રેશર। એક તો આપણે ગોલ આપી દીધો કે તારે ડોક્ટર બનવાનું છે, એન્જિનિયર બનવાનું છે, પાયલોટ બનવાનું છે। ધોરણ 10 સુધી આવે જ્યાં સુધી બધા બાળકો એક જ સરખું ભણે છે ને ત્યાં સુધી આપણે છે ને આ એક જ ગમતું હોય છે કે હું ડોક્ટર, પાયલોટ, એન્જિનિયર, બીજું બધું છે તું એન્ટરપ્રેન્યોરશિપ બન, તું ઇન્વેસ્ટર બન, તું થિંકર બન, તું રાઇટર બન, કાંઈક એવું બની શકીએ એના માટે આપણે કંઈ કહેતા જ નથી, એના આપણે સપના જ દેખાડતા નથી। આ ત્રણ સપનાની જ દુનિયા છે। આપણું શિક્ષણ જ્યાંથી લેવા માંગો ને ત્યાંથી શિક્ષણ આવે એમ છે, આપણે દઈ જ શકતા નથી। અને બીજું છે હવે એક્ઝામનું પ્રેશર। આપણે એક્ઝામનું પ્રેશર ઘણી રીતે બધાના આપતા હોઈએ છીએ। વિદ્યાર્થીઓમાં એક્ઝામનું પ્રેશર જે આવતું હોય છે અને આ એક્ઝામનું પ્રેશર કેવી અસર ઊભી કરે છે। એક સર્વે મુજબ ભારતમાં દર વર્ષે ભારતમાં 7,000 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે। અરે ભાઈ તું આત્મહત્યા કરવા માટે ભણશો, તે તારા લાખ રૂપિયા બાપાના બગાડે આત્મહત્યા કરવા માટે બગાડે છે ભાઈ। તો આવું કેમ થાય છે? એક્ઝામનું પ્રેશર કે તારે માર્ક લેવા જ પડશે। આપણે એના માર્ક્સ ઓરિએન્ટેડ બનાવી દીધા છે। આપણી એક્ઝામ હોય તો માર્ક્સ ઓરિએન્ટેડ આપણે તું ભાઈ માર્ક્સ લેતા આવજે જ, નહીં લેતા આવીશ તો તારું ભવિષ્ય કાંઈ નથી। અરે ભાઈ એવું નથી, એનું ભવિષ્ય છે।
અને એના લીધે ક્યાંક આઈઆઈટીમાં અભ્યાસ કર્યો હોય, આઈઆઈએમમાં અભ્યાસ કર્યો હોય એવા વિદ્યાર્થીઓ પણ જ્યારે એ આત્મહત્યા કરે ત્યારે ખરેખર એ આપણા માટે એક દુઃખદ બાબત કહેવાય, આપણા માટે એક શરમજનક બાબત કહેવાય. અહીંયા એ પણ એક વાત છે કે કેટલાક શિક્ષકો પણ મને સાંભળી રહ્યા છે, તો શિક્ષકોને પણ મારે કહેવાનું કે તમે તમારા બાળકોને કહેજો કે માર્ક્સ અગત્યના છે, બાકી તો એ ભણશે નહીં. આપણે એવું નથી કરવું, વિદ્યાર્થીઓને કહેવું પડશે કે બેટા માર્ક્સ અગત્યના છે, પણ એને સાથે એ પણ શીખવાડવું પડશે કે બેટા ખાલી માર્ક્સ અગત્યના નથી, કે બેટા તારે જીવનમાં તું એક પરીક્ષામાં ફેલ થઈ ગયો તો ફક્ત તું પરીક્ષામાં ફેલ થઈ ગયો તો જિંદગી નથી હારી ગયો. આપણે એને કહેવું પડશે, આપણે આ બધી જ વસ્તુ તેને કહેવી પડશે. તારા માટે બીજા રસ્તા પણ ખુલ્લા છે. જેમ ધીરુભાઈ અંબાણી કઈ બન્યા નહોતા છતાં પણ બન્યા કે નહીં, કે 3 ઇડિયટ ફિલ્મનું જ્યારે પ્રમોશન ચાલતું હતું એ વખતે મુંબઈમાં એક ઇન્ડસ્ટ્રીમાં આ 3 ઇડિયટનું પ્રમોશન હતું અને આમિર ખાન સાહેબ પ્રમોશન કરતા હતા. પછી એનો એક ઓલો ત્યાં કામ કરતો હતો એ માણસ હતો, એને પૂછ્યું કે સાહેબ એ કે 3 ઇડિયટ પિક્ચર બહુ કોમ્પ્લિકેટેડ મને તો લાગે છે, કે કેમ? એ કે એમાં તમે શું હોય કે તમારી પાસે તો ડિગ્રી જ નથી અને છતાં તમારી પાસે 400 પેટન્ટ છે. સોરી મિત્રો, કારણ કે અત્યારે થોડોક નેટવર્ક પ્રોબ્લેમ આવી ગયો હતો, તેથી લાઈવ ન થઈ શક્યું. અત્યારે હું ફરીથી લાઈવ આવી ગયો છું. તો આપણે જે વાત કરતા હતા 3 ઇડિયટ પિક્ચરની, કે 3 ઇડિયટ પિક્ચરમાં જ્યારે પ્રમોશન કરવા આમિર ખાન જાય છે એ વખતે મુંબઈમાં સ્ક્રીનિંગ વખતે પૂછે છે, અને ભાઈ એ વખતે પૂછે છે કે એની પાસે તો ભાઈ તમારી પાસે 400 પેટર્ન છે પિક્ચરમાં અને તમારી પાસે ડિગ્રી જ નથી, તો આવું કેમ થયું? પછી આમિર ખાન જે જવાબ આપે છે, આપણી એજ્યુકેશન સિસ્ટમનો જે હાર્દસમો જેનો જે પોઈન્ટ જે એને કેવો હતો 3 ઇડિયટ પિક્ચરમાં, એ આમિર ખાન કહે છે. આમિર ખાન જવાબમાં એને 2 પ્રશ્નો પૂછે છે. આમિર ખાન કહે છે કે હું સારો એક્ટર છું, તમને મનાય છે? કે ઓફકોર્સ મને મનાય છે કે હું સારો એક્ટર છું, કે ભાઈ તમે તો સારા એક્ટર છો. પછી આમિર ખાને બીજો પ્રશ્ન પૂછ્યો, કે મારી પાસે એવું કોઈ જ સર્ટિફિકેટ નથી કે હું સારો એક્ટર કહી શકું. બોલો, આ જે છે આપણે સર્ટિફિકેટ, આપણે રિઝલ્ટ પાછળ ભાગીએ છીએ. રિઝલ્ટ પાછળ ભાગવાની જરૂર નથી. આપણી પાસે કંઈક ટેલેન્ટ છે, એ ટેલેન્ટ આપણે કંઈક વિકસાવી શકીએ, બ્રોડકાસ્ટ કરી શકીએ, તો માનજો કે આપણે સાચું શિક્ષણ લીધું છે. આ ટેલેન્ટને જો બ્રોડકાસ્ટ કરી શકીએ ને, અત્યારે તો ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે ભાઈ. તમે તમારી ટેલેન્ટને બ્રોડકાસ્ટ કરો. તમારી પાસે ચિત્ર દોરવાની કળા છે તો ચિત્ર દોરીને લોકોને બતાડો. આ તો ઇન્ટરનેટનું પ્લેટફોર્મ છે, અહીંયા લોકોને બતાડવું પડશે તો લોકો સામે દોડીને આવશે. જો સારું લાગશે ને તો આપણે આપણે ટેલેન્ટ ઉપર ધ્યાન આપીએ. રિઝલ્ટનું મહત્વ છે, પણ ફક્ત રિઝલ્ટ મહત્વનું નથી. એ ખાસ એ આમિર ખાને કીધું. પછી આવે છે ટ્યુશન. હવે ટ્યુશનનો હું સખત વિરોધી માણસ છું. ટ્યુશનનો વિરોધી માણસ છું. ટ્યુશન મને ગમતું નથી. આ જે ટ્યુશન આવ્યા છે ને, એને શિક્ષણને છે ને ધંધો બનાવી દીધો છે. એ જે શિક્ષક પાસે જે સવારે ભણ્યો છે એની પાસે બીજી વખત ભણવા જાય. આનાથી શું થશે? શિક્ષકને ઘરે ગાડી બંગલા આવશે અને આપણી ઘરે કંઈ જ નથી આવવાનું. પણ આપણે આ માનસિકતા જ સમજી શકતા નથી કે મારો છોકરો, બાજુવાળાનો છોકરો ટ્યુશનમાં જાય, મારો જવો જ જોઈએ. આ બહુ જ હકીકત છે. અને હું તો મારી વાત કહી દઉં, 10મા ધોરણમાં હું ટ્યુશનમાં ગયો. મને એમ થયું કે હવે ટ્યુશનમાં જવાની જરૂર નથી. મેં 10મા ધોરણ પછી ટ્યુશન મૂકી દીધું. 11, 12 અને કોલેજનું બીજું વર્ષ છે, હું ટ્યુશનમાં ગયો જ નથી. અને છતાં પણ મારી ટકાવારી ફેર પડ્યો જ નથી. અમુકની વૈધી છે ટકાવારી યાર. જે મારે હાર્દસમી એજ્યુકેશન સિસ્ટમની વાત કરવી છે, હું કરવા જઈ રહ્યો છું. અને ઈ એજ્યુકેશન સિસ્ટમની વાત છે કે પહેલા આપણું જે શિક્ષણ હતું એ શિક્ષણ કેવું હતું. આજે તો આપણું ક્લાસરૂમનું શિક્ષણ છે અને ક્લાસરૂમના શિક્ષણ વિશે, લેક્ચરના શિક્ષણ વિશે દુનિયાના મહાનુભાવો શું કહે છે એના ઉપર પણ આપણે થોડીક નજર ફેરવી લઈએ. તો કે આઈન્સ્ટાઈન લેક્ચર વિશે શું કહે છે? બહુ સરસ મજાનો પ્રશ્ન છે, તમને બધાને મજા આવશે. આઈન્સ્ટાઈન એવું કહે છે કે લેક્ચર એટલે જ્યાં પ્રોફેસર અને સ્ટુડન્ટ નોટ્સની આપલે કરતા હોય, એટલે કે માહિતીની આપલે કરતા હોય કરે છે વચ્ચે મગજ ચલાવ્યા વગર. એટલે લેક્ચર એવી વસ્તુ છે કે જ્યાં સ્ટુડન્ટ છે ને અને પ્રોફેસર નોટ્સની જ આપલે કરે છે. પુસ્તકમાં એવું ભણાવી દીધું, લેક્ચર કરો, આવડી ગયું? એ હા આવડી ગયું સાહેબ. આવડી પરીક્ષામાં આવડી જશે? તો કે હા આવડી જશે. પછી એક છે એન્ડ્રિકો ફેર્મી. એન્ડ્રિકો ફેર્મી એક
ઇટાલિયન ફિઝિશિયન છે અને એ તો જે માણસ જબરજસ્ત વાત કરે છે આ લેક્ચર વિશે અને આપણા બધાનો અનુભવ બોલે છે એ ફક્ત બોલતો ને બધાનો અનુભવ કે શું બોલે છે કે અહીંયા આવ્યા પહેલા હું કન્ફ્યુઝ હતો એટલે લેક્ચરમાં આવ્યા પહેલા હું કન્ફ્યુઝ હતો અને તમારું લેક્ચર સાંભળીને પણ હું કન્ફ્યુઝ છું તમારું લેક્ચર સાંભળીને પણ હું કન્ફ્યુઝ છું વાત અહીંયા પૂરી નથી થતી હવે જે બોલે છે ને ફરક એટલો છે કે પહેલા હું કન્ફ્યુઝ હતો અને હવે વધારે કન્ફ્યુઝ છું તો આ એક વસ્તુ છે ને પહેલા હું કન્ફ્યુઝ હતો અને હવે વધારે કન્ફ્યુઝ છું આપણા લેક્ચર આપણી એજ્યુકેશન સિસ્ટમ આપણને ક્યાંક વધુ ને વધુ કન્ફ્યુઝ કરી રહી છે અને સાહેબ આ એજ્યુકેશન સિસ્ટમમાંથી આપણે બચવાનું છે સાહેબ નહીં જાગે કોઈ શિક્ષકો નહીં જાગે સેલ્ફ ફાઇનાન્સ વાળાનો તો શિક્ષણ ધંધો છે ધંધો જ કરવાના છે અને સરકાર ક્યારે જાગૃત થાય નથી ખબર ભાઈ આપને કોઈ ખબર નથી આપણે જ જાગવું પડશે આપણે જ શિક્ષકોને અરે આપણો અધિકાર છે શિક્ષક પાસેથી જ્ઞાન લેવાનું એને પૂછો ન આવડે તો પૂછો અરે બે ખોટા સવાલ કરો ને કોણ ના પાડે છે તો સવાલ સાચા પૂછવાની હિંમત આવશે ગઈકાલે જ અમારે પીરિયડ હતો અને પ્રિયા મેડમ અમારી પીરિયડમાં આવેલા અને બન્યું શું કે આખો પીરિયડ પૂરો થઈ ગયો પછી મેડમે કીધું કે મને લેક્ચરમાં મજા જ ન આવે જો આ સાચા શિક્ષકની શું વેદના હોય છે એની વાત કરી કે લેક્ચરમાં મને મજા જ ન આવે પછી પૂછ્યું કે કેમ મજા ન આવે તો એને કીધું તમે કોઈ જવાબ જ નહોતા દેતા એટલે ઘણા શિક્ષકો એવા હોય છે કે આપણી પાસેથી જવાબ લેવા માંગતા હોય છે પણ શું થાય છે કે ક્યાંક આપણા ડરને વિશે આપણે બોલી શકતા નથી એવો ઘણો બધો પ્રશ્ન એ થતો હોય છે તો હવે પાછી જે ડિસ્ટ્રેક્ટ થોડો થઈ ગયો હતો હવે હાર્દસમી વાત ઉપર આવ્યા અહીંયા હું વાત કરી રહ્યો છું મેકોલે શિક્ષણ પદ્ધતિની 1835માં મેકોલે જ્યારે અહીંયા આવે છે અંગ્રેજ માણસ ભારતને ગુલામ બનાવ્યું હતું એ વખતે એને નક્કી કર્યું આખા ભારત દેશમાં ફેરો અને આ મેકોલે જોયું કે આ ભારત દેશને આપણે ક્યારેય ગુલામ બનાવી શકવાના નથી ભારત દેશ ગુલામ એક જ વાતે બનશે જો આપણે તેને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ આપીશું અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ એને આપીશું તો એને આપણે ગુલામ બનાવ્યા વગર જ ગુલામ બની જશે અને ભલે આજે આપણે આઝાદ થઈ ગયા બાકી આપણે ગુલામ જ છીએ અંગ્રેજીયતના આપણે ગુલામ જ છીએ લોર્ડ મેકોલેનો પત્ર અત્યારે હું વાંચી રહ્યો છું બધા સાંભળજો કલકત્તા ઓક્ટોબર 12 1836 પરમ પ્રિય પિતાજી આ લોર્ડ મેકોલે એના પિતાને પત્ર લખે છે એ પત્ર રીતે ઉન્નત કરી રહી છે હિન્દુ પર આ શિક્ષણનો પ્રભાવ ખૂબ અદ્ભુત થયો છે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું છે એવો એક પણ હિન્દુ નથી કે જે સાચા હૃદયથી પોતાના ધર્મને અનુસરતો હોય થોડા એવા છે કે જે નીતિના વિચારથી પોતાને હિન્દુ કહે છે અને કેટલા ખ્રિસ્તી બન્યા છે એ મારો વિશ્વાસ છે કે જો આપણી શિક્ષણ પદ્ધતિ આવી જ રીતે ચાલતી રહી તો આગામી 30 વર્ષમાં એક પણ એવો બંગાળી બાકી નહીં બચ્યો હોય જે મૂર્તિ પૂજક હોય આ એમને ખ્રિસ્તી બનાવ્યા વિના જ થઈ જશે આપનું અંગ્રેજી જ્ઞાન અને વિચારશીલતા વધારવાથી મેળે થઈ જશે આવી સંભાવના પર મને અત્યંત પ્રસન્નતા થઈ રહી છે આપનો પ્રિય ટીબી મેકોલે દેશોએ પ્રગતિ કરી છે ઈ જોજો જે દેશોએ પ્રગતિ કરી છે ને એ બધા જ દેશ પોતાની માતૃભાષામાં એને શિક્ષણ આપે તો ખાસ એક જે અંગ્રેજીની એક વાત છે અને આપણે જે વિચાર શક્તિ છે ને એ તો આપણને માતૃભાષામાં આવે તો તમે બધા માનતા જશો આ વિષય ઉપર તમારા બીજા કોઈ પણ કોમેન્ટ હોય તો કોમેન્ટ મારી દેજો હું બને એટલા જવાબ એ આપવાનો પ્રયત્ન કરીશ મને એપ્રિશિએટ કરજો અને ખાસ તમારા સજેશન મને મોકલજો થેન્ક યુ જય હિન્દ જય ભારત